ફૂટ હા બોલો બાબા પર પૈસા હેપી બર્થડે ટુ યુ મમ્મી જો પૈસા રહ્યા પૈસા ઉલ્યા કરો પણ એક કોમ નહીં આવો મથી તો આ પેલા આજે કે નેતો જાણવા માંગો હેલો મિત્રો, નવા બ્લોગ વિડીયોમાં તમારા લોકોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે બ્લોગ આપણે 3 વાગે સ્ટાર્ટ કર્યો છે. વાગી ગયા છે 3, કારણ કે સવારે ગયા હતા પાટણ. આપણે બધું મંદિરનું સામાન લેવા માટે ગયા હતા, પણ બ્લોગ સ્ટાર્ટ કરવાનું ભૂલી જતા મિત્રો. સમય ઘડી ઘડી ફોન કરતા બધા એટલા માટે લાઇટના કારણે આપણે પણ તો સામાન લેવા જતા આપણે સવારે. કારીગર એમ બોલતો ફટાફટ હોજુ લઈ દેતો તો લક્ષ્ય નહીં, પછી મારે બહાર જવાનું છે બીજા કારીગરનું મશીન ચાલુ કરા. કારીગર મશીન સ્ટાર્ટ ન કરશું હમણાં તો મિત્રો. તો મંદિરનું બધું કામ ઓલરેડી પતી ગયું. ખાલી આ મંદિરનો જે સામાન લાવી લગાવવાનું બાકી, ખાલી ઉપરનો કોર્નરનો બધું ઘુમ્મટ ને શિખર ને બધું લગાવવાનું બાકી. આગળ ડિઝાઇન સામે પથ્થર લગાવો, કબાટ જેવું બનાવો કે સામાન મૂકવા માટે. તો મંદિરનું બધું કામ પતી ગયું મિત્રો. નેચર સ્ટાઇલ લાગી જઈએ પૂરેપૂરું. પણ આ કારીગરો બહાર જાય છે, થોડું કામ સમાર ભીખાજીને ત્યાં પથ્થર કાપવાનો છે. પણ જે સામે પથ્થર દેખાય ને મિત્રો, બધું સૂતું મૂચ્યું હાલ બધું લગાવવાનું છે. લગી જાય મસ્ત મિત્રો મંદિર લાગશે આપણે. બધું વ્હાઇટ સિમેન્ટ ભરવાનું બાકી. પણ કારીગર કે મશીન એક જ છે જે પથ્થર કટિંગ કરવાના આવે રહી તો લાગશે પછી લગાવશે. એમાં ભીખોજી પા લઈ જાય ને શું કરવાનું માં. तो हम पूरा घर को साफ कर देंगे. अभी सब सामान पड़ा है अठे कठे. जो है सामान पड़ा બધો ભેગો કરી એક વાર લગાવી દેવો મિત્રો. તો ફાઇનલી મિત્રો કમ્પ્લીટ ચકચકાટ કરી નાખ્યું. તો ફાઇનલી મિત્રો આપણે ઘરની અંદર સાફ સફાઈ કરી નાખી. પથ્થરના ટુકડા હતા એ બધા બહાર નાખી દીધા. સ્ટાઇલ બાઇલના કમ્પ્લીટ સાફ થઈ ગયો. મંદિરનું કામ બાકી છે ચોંટાડવાનું. પછી શિખલા એ વચ્ચે ચોંટાડવાનું છે આપણે મંદિરની એક્ઝેક્ટ વચ્ચે અને એની ડિઝાઇન પણ કોર્સ ઓફર લગાવવાની છે. તો રેડી થાય એટલે મસ્ત લાગશે. હાલ તો બધું ટુકડા જુદા પડે મિત્રો. પણ કારીગર જે મશીન કટિંગ કરવાનું છે કારીગર બીજા કારીગર ફાન છે. તેમનો 6 વાગે જો આવશે એટલે કટિંગ કરીને લગાવી દે. અહીં સિમેન્ટ વાઇટ ભરવાનું એ પણ બાકી છે, તો આવીને ભરી દે. તો આપણે મિત્રો કંઈક કામ છે ખેતરની અંદર. કાલે ખેતરની અંદર આપણો હરિયાળી હળવા ગઈ તો ટ્રેક્ટર એના કારણે નમી ડોકા પડી ગયા પાળીઓ કરવાના આધારે વરિયાળી દટણીઓ મુક્ત કાઢવા જઈએ છીએ મિત્રો. તો ચાલો મારી સાથે બ્લોગની અંદર કન્ટિન્યુ તમને બતાવશું મિત્રો. બ્લોગ તો સવારે બનાવતો મિત્રો, મજા આવી હતી પણ ભૂલી ગયા. એટલે બધું સામાન લેવા ભૂલી ગયા. નગર એક જગ્યાએ એનો ભાવ પૂછ્યો તમને. ટોટલ એમને 4000 રૂપિયા કીધા હતા ટોટલ સામાનના. શિખર ઘુમ્મટ અને સાઈડની ડિઝાઇન પેરાફિટ જે આપણો ઘરની અંદર પેરાફિટ બનાવવા માટે લાગે છે 3 ઇંચની. અને આગળની જેમ કે ટોટલનો સામાનના કીધા એમને મિનિમમ 4,000 રૂપિયા. બીજી દુકાન ગયા મિત્રો એના પોઝિશન એના માપની અંદર એમનો આ રહ્યું 1200 રૂપિયા મળ્યું. તો આગળ 3,000 રૂપિયા કહેતા હતા. 1200ની સાથે નાનું જે પડ્યું શિખર એની સાથે મિત્રો ટોટલ સામાન અમને 1200 રૂપિયા પડે શિખર સુધી. તે હવે ખાલી નીચેના તમને કીધા હતા એમને 3,000 રૂપિયા 1.5 ફૂટના. 1.25 ફૂટનું મિત્રો આટલો એના કીધા 2500 રૂપિયા. તો ટોટલ સામાન મિત્રો અમને આટલો નાનો સામાન દેખાય બે એના બધું તો 21 રૂપિયા પડે મિત્રો. મંદિર નાનું છે અંદર આપણો ને અંદર એક્ઝેક્ટ પ્રમાણે લગાવવામાં આવશે. લાગશે ભાઈ તમને આવું દેખાશે મિત્રો. આ ટાઈપ મિત્રો મંદિર લાગશે આપણું તમને દેખાય. તો ખાલી અટકન વેચ્યું આપણે. તો ડિઝાઇન છે કમ્પ્લીટ મિત્રો. મસ્ત મંદિર લાગશે તમને બતાવશું મિત્રો. તો ચાલો મિત્રો આપણે જઈએ ક્ષેત્રમાં મળીએ તમને થોડી વાર. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ખેતરની અંદર. તમે જોઈ શકો છો આપણી વરિયાળીનું સ્વરૂપ બદલાઈ ગયું છે. અને કાલે એને પાળીઓ નાખી હતી પાડ્યા પછી. તો વરિયાળી બધી નમી ગઈ છે મિત્રો. આમથી આમ જોઈ શકો દટણી અમુક આપણે એને ઊભી કરવાની છે. ઘણી બધા ડોકા નાના હતા મિત્રો, એના માટી ઉપર પડવાથી નમી ગઈ છે. અજમાનો ગ્રો પણ તમે જોઈ શકો છો. બાજુની વરિયાળી પણ આપણે એકદમ ફર્સ્ટ ક્લાસ કોન્ટેસ્ટ ઊભી થઈ ગઈ છે. ભોણુબા ઊભી કરી જોઈ શકો મિત્રો. વરિયાળી અને અજમો બહુ હેવી ગ્રોથમાં સારો આવે છે મિત્રો અજમો. અને વરિયાળીનો પણ ગ્રોથ સારો થાય છે મિત્રો. એટલે હાલ તો પોદે નહીં કહેતા પોદો પણ પોચ પણ એવું છે. પોદો સારો છે. દોણો જેવો બે એના ઉપર ડિફેન્સ છે મિત્રો. કારણ કે આ બંનેની અંદર એવું છે ગમે ત્યાં રોકાવી શકે છે, રોગ આવી શકે છે. કારણ કે વરિયાળીની અંદર તો બાય ચાન્સ જાઓ વાદળ જેવું આવે તો એ પણ બીમારી આવી શકે છે. અજમાન તો જલ્દી બીમાર નહીં આવતી.
તો પણ અજમો પણ જોરદાર મિત્રો આપણો બની ગયો છે. વાયો તાણ જ્યારે ઉગે ત્યાં તો અજમો દેખાતો નહીં 3-4 પોણી સુધી, પણ આવું મસ્ત મિત્રો આખું ખેતર ભરાઈ ગયું આ સોસો હતો એના કારણે. તો વરિયાળીના મિત્રો આવું વાદળું આવો મિત્રો વાદળશાહી વાતાવરણ એના કારણે રોગ આવી શકે છે. તો આપણે પાવાની નથી હોય ને, મિનિમમ 1.5 મહિનો તો પાવાની જ નથી. ઠારના પાણી મોટી કરવાનું છે મિત્રો. તો ફટાફટ મિત્રો આપણું કામ છે અહીંયા વરિયાળી ઊભી કરવાનું. તો 6-5 જોડો ઊભી કરીશ આપણે આવીને. અહીં તો કામે વળી જાય પછી બાકનું લાવ સ્ટાર્ટ કરી દઈએ મિત્રો. એકાદો કટ લઈએ તો મિત્રો કટ લઈએ છે આપણે. અને મિત્રો મળીએ તમને થોડી વાર રહીને. ચલો હેલો મિત્રો, ફાઇનલી વાગી ગયા છે 5, આપણે આવી ગયા 4 વાગે. તો ઓલરેડી મિત્રો વરિયાળીના ડોકા બધા ઊભા થઈ ગયા છે ફાઇનલી આ ખેતરના ને આ ખેતરના પણ. તો ઓલરેડી મિત્રો આપણું કામ પતી ગયું છે અહીંયા. અને અમારી વેળે તમને કેવી લાગી કોમેન્ટ કરજો મિત્રો. બસ આવી છે વરિયાળી, પણ વાદળશાહી વાતાવરણ રહેશે તો કંઈ પણ થઈ શકે છે. વરિયાળીની અંદર રોગ આવી શકે છે. તો મિત્રો અજમો પણ કમ્પ્લીટ છે. તો આપણે ખાલી એક ઓળ બાકી છે નાન રગડી જે સામે મારી મમ્મી ચાલ લે ત્યાં આગળ પછી સાપ આપણે ઊભી કરી નાખીશું ફટાફટ. પછી જવાનું છે ઘરે જાય પહેલાં રસ્તામાંથી મિત્રો કપાસનો ગોદી અને ભારો લઈ જવાનું છે ભેંસોને ખાવા માટે. મિત્રો અજમો પણ કેવો છો કોમેન્ટ કરજો. આપણો કમ્પ્લીટ ફૂલ મુલાબા મળે એને પણ એને ડોલર નીકળવા મળે. મિત્રો હવે ઓલરેડી આપણે ઘરે જાઉં થોડું કામ છે. મિત્રો મળીએ તમને કદાચ ખેતરનો ભારો લેવા જઈએ એટલે. તો ફાઇનલી મિત્રો આપણું મંદિરનું કામકાજ ચાલુ થઈ ગયું. પટવા થયું છે. છેલ્લી એક જ પડદી બાકી लगावानी. राजू भैया सुबह के वक्त बका रहे कब आऊँगा अब आए. हमने मंदिर बना दिया हो. हाँ हाँ देखो कैसा लग रहा है मित्रों मंदिर आपको. ये लाइट की वजह से आपको अच्छा नहीं लग रहा होगा. लाइट पड़ रही है. कमेंट करना, शेयर करना और कुछ काम हो तो हमारे राजू भैया को दे देना. हाँ, किसी को मंदिर बनाना हो, टाइल लगानी हो, ग्रेनाइट लगाना हो, रसोड़ा घर बनवाना हो, जो भी करवाना हो तो अपने को वो लाइट की वजह से अच्छा नहीं लगता. वो लाइट बीच में क्या करियो जबक जबक हो रही. तो ऐसे कंप्लीट मित्रों मंदिर हमारा अच्छा दिख रहा है. पहले से बहुत ही अच्छा दिख रहा है. पहले तो सिर्फ दीवार ही थी लेकिन ऊपर ये बना दिया हमने मंदिर वाला शेप. पहले तो दीवार दिख रही थी अच्छा नहीं लगा, लेकिन अब मंदिर वाला शेप हो गया ऊपर अच्छा सा. तो आप मित्रों देखो जैसे मंदिर की 2 इंच की जगह है उसके हिसाब से तो कम्प्लीट कंफर्टेबल हो गया मित्रों. अब ऐसे अच्छा सा फोटो ले लेंगे. ये हमारी माता जी का फोटो आएगा बीच में. नीचे दिया बत्ती, यहाँ पे वो जाली भी बनानी है. जाली बन जाएगी तो बहुत अच्छा लगेगा मित्रों. देख लो. तो फिर भी हम मिलेंगे मित्रों बाद में आपको दिखाएंगे. लेकिन चलो अभी तो काम कर रहे हैं तो मिलते बाद में. તમે જોઈ શકો છો ઓલરેડી મંદિર તૈયાર થઈ ગયું આપણું ભવાની માતાનું. અને ટૂંક સમય મિત્રો હા તમે જો મિત્રો આ રીતનું લાગશે આપણું મંદિર લાગે છે અંદરથી ઉપરથી આ ટાઈપ છે. કમ્પ્લીટ મંદિર બની ગયું મિત્રો. કારીગર બધા જતા રહ્યા ને આપણું થોડું રેડી બધું થઈને એક સ્ટાઇલ બેલ નખાઈ ગયું મિત્રો. અંદર કમ્પ્લીટ મંદિર થઈ ગયું. फोटो माताजी अदर पड़े मित्रों. तो ऑलरेडी मित्रों बधा कारीगर घरे जता रहे. बाकीનું કામ કરશું જ હતું. ખાલી થોડું અંદર વ્હાઇટ સિમેન્ટ પૂરવાનું બાકી છે. તો કાલે કારીગર આવશે. મારો ભત્રીજો છે એ લગાવી દે વ્હાઇટ સિમેન્ટ. અને આપણે મિત્રો ફાઇનલ મિત્રો કાલે કારીગર આવે ને આનું કામ બધું પટાઈ જશે. તો આપણે સાફ સફાઈ પણ કરી સવારે ધોઈ નાખશું મસ્ત ફર્સ્ટ ક્લાસ. બસ મિત્રો મળશું કાલે નવા બ્લોગ સાથે. આજનો બ્લોગ અહીંયા જ એડ કરીએ છીએ મિત્રો. જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. અમારો બ્લોગ ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં મિત્રો, જેથી કરીને અવનવા વિડીયો હું બનાવું એ તમારામાં નોટિફિકેશન પડતી એના કારણે મને તમારા લોકોનો સપોર્ટ મળી રહે. તો મિત્રો મારે સપોર્ટની ફૂલ જરૂર છે. સપોર્ટ કરતા રહો મિત્રો. જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો મિત્રો આજે મારા ભણવાનો બર્થડે છે અને ભણો પૈસા ઉડાડે દોહો ખાલી હો ભણા મમ્મી ભરી બેટા હા હા બોલો બોલો પર પૈસા હેપી બર્થડે ટુ યુ. મોમેન્ટ જો પૈસા ઉડ્યા ઉડ્યા પણ એક કોમ નહીં આવો મથી તો આ પેલા આજે કે નેતો લેવા મોકલો પૈસા સાફ સફાઈનું કામ હતું તો ભણાવે બોલાવે તો ભણાવ પર ચિંતા નહીં.
અને બહાર બધો નાખ્યો કારણ કે કાલે સવારે વોશિંગ કરવાનું છે ઘર કારણ કે આપણે મંદિરનું કામ કર્યું મિત્રો ઓલરેડી પતી ગયું તમે જોઈ શકો છો ચૂનો બાકી લગાવવાનો રહ્યો છે તો પતી ગયું એના કારણે મંદિરનું સ્ટાઇલ કટિંગ કરવાથી આખા ઘરમાં શેપટ પહોંચી ગઈ છે ના તો અમે દિવાલ ચોટી દીધો બધી શેપટ મિત્રો બતાવો મિત્રો આ જો શેપટ કાઢી